ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં વિવિધ આંગણવાડી કાર્યકર બહેનો તથા મહિલાઓએ ટેક હોમ રાશન અને મિલેટનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગી બનાવી હતી। સ્પર્ધા દરમિયાન મહિલાઓએ સ્વદેશી અન્નમાંથી બનતી પરંપરાગત તેમજ આધુનિક પ્રકારની વાનગીઓ પ્રસ્તુત કરી જે પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે આરોગ્ય માટે અતિ ગુણકારી છે। આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા। તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। અમારું આ પોષણ ઉત્સવ એટલે કે અમે THR અને વિસરાતી વાનગી એટલે કે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે। સૌપ્રથમ અમે સેજા લેવલે આની કોમ્પિટિશન કરી હતી। THR ટેક હોમ રાશન જે અમે બાળકોને આપીએ છીએ ઘરે, એમાંથી કેવી રીતે કઈ કઈ આઈટમ બની શકે એનું આજે નિદર્શન છે। સેજા લેવલે ફર્સ્ટ અમે કરી હતી, પછી એમાંથી 1, 2, 3 નંબર આપ્યો, એ લોકો ઘટક લેવલે આવ્યા અને આજે 12 ઘટકમાં 1, 2, 3 નંબરવાળા જે છે એને આવ્યા છે। એટલે THR અને મિલેટ્સ બંનેનું નિદર્શન 12 ઘટકનું ફર્સ્ટ ક્રમવાળાનું છે।